હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જવાહર નવોદય યુટ્યુબ ચેનલ ચેતનની ક્લાસીસ. મસ્ત મજાની નવોદયની તૈયારી ચાલે છે. આગળના ચેપ્ટર્સ તમે બહુ ઇફેક્ટિવલી પ્રિપેર કરેલા હશે અને હવે ખાસ છે વર્ગ વર્ગમૂળ ને સરાસરી આજના વિડિયો લેક્ચરમાં. કન્સેપ્ટ સમજવો જરૂરી છે. ગણિતમાં તમને 25 સુધીના ઘડિયા આવડતા હોય, 20 સુધીના વર્ગ, 10 સુધીના ઘન આવડતા હોય. જો આટલી વસ્તુ તમને પરફેક્ટલી આવડે છે તો ગણિતમાં તમે ક્યાંય નહીં અટકો, કેમ કે ગણિત એ બીજું કંઈ નથી, ભગવાનની ભાષા છે, એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકાર છે. પણ એની માટે ઘડિયા 1 થી 20 સુધીના વર્ગ અને 1 થી 10 ના ઘન આવડવા જોઈએ. ચલો જો શું છે વર્ગ, વર્ગમૂળ અને સરાસરી. અહીંયા તમને શબ્દ આપ્યો છે વર્ગ. વર્ગનો અર્થ થાય જે તે સંખ્યાનો 2 વખત ગુણાકાર. જેમ કે તમને એમ કે 2 નો વર્ગ, તો 2 કેટલી વખત 2 ગુણાકાર કરવાનો, તો કેટલા થાય 4. તમને એમ કે 25 નો વર્ગ, તો 25 નો કેટલી વાર ગુણાકાર 25 વખત, એની સંખ્યાનો 2 વખત ગુણાકાર. તો આનો જવાબ આવે 625. ખ્યાલ આવી ગયો? તો તમને 1 થી 20 સુધીના વર્ગ આવડવા જરૂરી છે. ચલો જોઈએ કેટલા થાય છે. આ યાદ રહેવા જોઈએ. 1 નો વર્ગ 1, વર્ગ હોય ને ઉપર 2 ઘાત લખાય. એનો અર્થ એવો થાય કે નીચે આપેલી સંખ્યા ઉપર આપેલી ઘાત જેટલી વાર છે 2 વખત, તો કેટલા થશે 4. નો આવડે તો ગુણાકાર કરવાનો, પણ યાદ તો રાખવું જ પડશે, કેમ કે દાખલામાં આનું ઊંધું કરવાનું આવશે. હમણાં વર્ગમૂળ આવશે ને એટલે યાદ રાખવાનું. વર્ગ સહેલો છે, વર્ગમૂળ કાઢતી વખતે ધ્યાન રાખવું પડે એમ છે. વર્ગમાં તો નહીં આવડે તો ગુણાકાર કરી નાખશો એની સંખ્યાનો 2 વાર. ક્લિયર? ચલો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. હવે શું કરીએ? નેક્સ્ટ 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 13 નો 13 વખત ગુણાકાર, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, 17 નો વર્ગ 289, 18 નો વર્ગ 324, 19 નો વર્ગ 361 અને 20 નો વર્ગ 400. આટલું આવડવું જોઈએ. હવે આમાં પેટર્ન ગોતવાની છે બચ્ચા પાર્ટી. જો પાછળ જે એકમનો મેં આવું કેમ લખ્યું, અહીંયા 10 પછી અહીંયા 11 થી 20 લખ્યું. ચેક કરજો. એકમનો અંક 1 1 2 4, 1 1 2 4, 3 માં 9, 3 માં 9, 4 માં 6, 4 માં 6, 5 માં 5, 5 માં 5, 6 માં 6, 6 માં 6, 7 માં 9, 7 માં 9, 8 માં 4, 8 માં 4, 9 માં 1, 9 માં 1, 0 0 0 0. હવે તમે 21 થી 30 ને લખશો ને તો એ પાછળ તો આ જ આંકડા આવશે 14965 69410. ક્લિયર છે? તો અહીંયા કંઈક રિપીટ થાય છે આંકડાઓ. જુઓ તો શું થાય છે. જ્યાં રિપીટ થતા હોય ત્યાં ધ્યાન રાખજો. જો અહીંયા આપેલ એકમનો અંક 1 અને 9 હોય તો તમે જો આ બંને સંખ્યાનો વર્ગ કરો ને તો એના એકમમાં પાછળ 1 આવે. જોઈ લો, 1 માં 1, 9 માં 1, 11 માં 1, 19 માં 1. પછી છે 2 અને 8. આનો વર્ગ કરો ને પાછળ 2 કે 8 આવતા હોય એવી સંખ્યાનો વર્ગ કરો ને તો એકમનો અંક 4 જ આવે છે. 2 માં 4, 8 માં 4, 12 માં 4, 18 માં 4. પછી છે 3 અને 7. એની પાછળ 9 આવશે. ચેક કરો. 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 50 ના 9, 13 માં 9 અને 17 માં 9.
પછી છે 4 અને 6, બંનેમાં પાછળ 6 આવશે. ચેક કરો. 4 નો વર્ગ 16 માં 6, 6 માં 36 માં 6, 14 માં 196 માં 6, 16 માં 256 માં 6. ક્લિયર? અને 5 માં 5 જ આવશે, 0 માં 0 આવશે. થઈ ગયું કમ્પ્લીટ? તો આ યાદ રાખવું જરૂરી છે, કેમ કે તમને આપેલી સંખ્યામાં ગણતરી કર્યા હો, તમારે સીધો જવાબ ઓપ્શન ઉપરથી લાવવો હશે ને ત્યારે આ બેનિફિટ છે. તો યાદ કેમ રાખવાનું? 1 2 3 4 5 એકલા લખવાનું, પછી ઊંધા 6 7 8 9. થઈ ગયા? ઓકે. અને આ ડિજિટ યાદ રાખવાનો છે, 1496 1496. એમ યાદ રાખી લેજો કે મિતુલ સરની ગાડીનો જે છે એનો નંબર પ્લેટ કેટલી છે? 1496. નંબર પ્લેટનો ડિજિટ કેટલો છે? 1496. ક્લિયર છે? કમ્પ્લીટ? એટલે યાદ રહી જશે. અગેન રિપીટ. 1 2 3 4 5 એકલું લખવાનું, 6 7 8 અને નંબર પ્લેટ કેટલો છે? 1496. 5 માં તો 5 0 0 છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં. ક્લિયર છે? આવડશે હવે? ઓકે. ચલો હવે વર્ગમૂળ. વર્ગમૂળ એટલે શું? જે બે સંખ્યાના ગુણાકારનો જવાબ આવ્યો છે, તમે આવું લખશો ને, દાખલા તરીકે 4 ગુણ્યા 4, તો આનો જવાબ કેટલો આવ્યો? 16. તો આને બીજી રીતે લખવું હોય શું લખાય? 4 નો વર્ગ 16. હવે વર્ગમૂળ એટલે શું? જે વર્ગનો જવાબ આવ્યો છે એનું વર્ગમૂળ એટલે આવી નિશાની 16. તો આનું ઊંધું શું થાય? 4. હવે ઊંધું યાદ રાખવું અઘરું છે, કેમ કે આના અવયવ પાડવા પડે તો મેળ પડે, અને જો અવયવ નથી પાડવા અઘરા પડશે એના કરતા બેટર છે કે તમે 1 થી 20 સુધીના વર્ગ યાદ રાખો બચ્ચાઓ. ઓકે? તમારા આંકડા ઊંધા યાદ રાખવાના છે. ચલો હું એમ કહું કે કઈ કઈ વસ્તુ પૂર્ણ વર્ગ છે, જેનો વર્ગ નીકળે એ પૂર્ણ વર્ગ થાય. 1 4 9 6 25, પછી સોરી 16 25 36 49 64 81 અને 100. તો 1 નું વર્ગમૂળ શું થાય? 1. 4 નું વર્ગમૂળ શું થાય? 2. 9 નું વર્ગમૂળ શું થાય? 3. 16 નું વર્ગમૂળ શું થાય? 4. 25 નું વર્ગમૂળ શું થાય? 5. 36 નું વર્ગમૂળ શું થાય? 6. 49 નું 7. 64 નું 8. 81 નું 9 અને 100 નું 10. અને હવે તમારે આવું આવ્યું 225. તો ઓલું યાદ રાખવાનું કીધું હતું ને, સરના નંબર પ્લેટનો નંબર શું હતો? 149650. યસ ઓર નો? અને 1 2 3 4 5 એકલો 6 7 8 9. આવું પ્રેક્ટિસ કરવી હોય 10 12 વખત એટલે આવડી જશે. હવે ચેક કરો. જો વર્ગના જવાબમાં 5 આવતું હોય તો વર્ગમૂળમાં આવી સંખ્યા કઈ હોય? 5. એટલે આ કોનું વર્ગમૂળ છે ખબર છે? 225 નું વર્ગમૂળ કેટલું થાય ખબર છે? 25. ક્લિયર? આટલું યાદ રહેશે. વર્ગમૂળમાં બીજે ક્યાંય લોચા મારતા નહીં. આ ઊંધા યાદ રાખવા પડશે. ચલો આ બે કન્સેપ્ટ થયા. હવે એવું સરાસરી. આપણે મેચ જોતા હોય, પેલો પ્લેયર રમવા માટે આવે એટલે તમને એક બોક્સ આવે, ત્યાં લખેલું હોય વિરાટ કોહલી કેટલી મેચ રમ્યો, એમાં કેટલા રન માર્યા, એની એવરેજ કેટલી છે, 50 પોઈન્ટ સમથિંગ છે વન ડે માં એની. બરાબર છે? તે કેવી રીતે મળે? તો વિરાટ કોહલી મેચ રમ્યો, એમાંથી મેચ રમવા જે ઉતરો હતો એ મેચની સંખ્યા જે છે એ ઉપર, સોરી એમાંથી જે રન માર્યા છે ઉપર અને જેટલી મેચ રમ્યો છે નીચે. સમજો કે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 13000 રન માર્યા છે અને એ 130 મેચ રમ્યો છે, તો એવરેજ કેટલી થાય? 13000 ભાગ્યા 130 એટલે રન ઉપર કુલ રન છેદમાં કુલ મેચ. હવે ભાગાકાર નાખો. ચલો આને આવું લખાશે 130 ગુણ્યા 100. 130 130 ગયા એટલે કેટલાની એવરેજ આવી? 100 ની. છે નહીં હો. કેટલાની એવરેજ આવી? 100 ની. સમજ પડી ગઈ? એને શું કહેવાય? સરાસરી. એટલે સરાસરીનો અર્થ થાય કુલ અવલોકન
અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન. એટલે શું થાય સમજો. આ સરાસરી એટલે તમારો રિઝલ્ટ જ બને છે એક પ્રકારનું. તો જેમ કે તમારા ગણિતમાં 50 માંથી 49 છે, હિન્દીમાં 50 માંથી 50 છે, ગુજરાતીમાં 49 છે, ઇંગ્લિશમાં 48 છે અને ગુજરાતીમાં 42 માર્ક્સ છે. રેડી? તો કેટલા સબ્જેક્ટ થયા? 1 2 3 4 5. એટલે આ જે આપણે સબ્જેક્ટ લઈ માર્ક્સ લીધા ને એ આપણે જોયા એ માર્ક્સ અવલોકન થયા. કેટલા સબ્જેક્ટ થયા? 5. તો નીચે 5. હવે આનો સરવાળો કરીને ભાગાકાર કરી નાખો એટલે તમને શું મળશે? સરાસરી. ક્લિયર છે? ડન? પણ મજાની વાત તો હવે છે, હા ધ્યાનમાં રાખવું પડે એમ છે. ચલો અહીંયા પહેલું સૂત્ર આવ્યું. શું છે? સરાસરીનું સૂત્ર બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા આવી ગયું. હવે ઝડપથી દાખલા ગણવા હોય ને તો તમારા 4 સૂત્ર યાદ રાખવાના છે. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા, ક્રમિક પૂર્ણ સંખ્યાના સરવાળા, ક્રમિક બેકી સંખ્યાના સરવાળા અને ક્રમિક એકી સંખ્યાના સરવાળા. પણ એની માટે પહેલા એ તો ખબર હોવી જોઈએ ને પ્રાકૃતિક સંખ્યા એટલે શું, પૂર્ણ સંખ્યા એટલે શું, એ બધું. ચલો, પ્રાકૃતિક સંખ્યા એટલે ક્યાંથી શરૂ થાય? 1 થી. પૂર્ણ સંખ્યા તો ક્યાંથી શરૂ થાય? 0 થી. અને તમને ક્રમમાં આપ્યો હોય ને ક્રમમાં તો આ નિયમ લાગુ પડે છે. શબ્દ ક્રમિક છે, ક્રમિક ન હોય તો ન લાગુ પડે. તમને એમ કીધું કે 1 થી 1000 સંખ્યાની સરવાળો કરો તો બધી સંખ્યા લખો ને પછી સરવાળો કરો. અરે ના ભાઈ ના, એવું ન કરાય. કેટલી સંખ્યા કીધી? 1000. એક વધારે લે, 1001. 2 વડે ભાગી નાખો, ઉડાડો ભાગ. 500 ને? ચલો, આનો જવાબ શું આવશે? 1001 ગુણ્યા 500. તો 5005 અને 2 0. આ લ્યો 1 થી 1000 સંખ્યાનો સરવાળાનો જવાબ આવી ગયો. સરવાળો કર્યા વગર. બરાબર છે? ક્લિયર? ડાઉટ છે? ચેક કરીએ નાના દાખલા. તમને એમ થાય કે સર આવું કેમ થતું હશે? અહીં શું કીધું છે? પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યા. તો શું કરવાનું? જે કીધી હોય એ લખવાની 30. એનાથી એક વધારવાની 31 અને ભાગ્યા 2. ભાગ ઉડાડો. 15 દુ 30 ને 31 ગુણ્યા 15 કરશો ને જો આવી તો જવાબ આવે 465. તમારે સરવાળો એનો કરવો. તો એનું સૂત્ર છે શું? જેટલી સંખ્યા કીધી હોય એને n કહેવાના, એનાથી એક વધારે એટલે n+1 કહેવાના, ઈ બેનો ગુણાકાર ભાગ્યા 2 એટલે તમને ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મળી જાય. આ પ્રાકૃતિક માટે છે. પૂર્ણ માટે ખાલી નિશાનીનો ફેર છે. અહીંયા પ્લસ છે, અહીંયા કેવું થઈ જશે? માઈનસ. રેડી? ચલો ચેક કરીએ. જો તમને કીધી છે 10 પૂર્ણ સંખ્યા તો તમારે એમાં શું કરવાનું? જે કીધી હોય ને 10 એનાથી એક ઘટાડવાની, પૂર્ણમાં એક ઘટાડવાની, ઈ બેનો ગુણાકાર ભાગ્યા 2, પ્રાકૃતિકમાં એક વધારવાની, ઈ બેનો ગુણાકાર ભાગ્યા 2. પતી ગઈ વાર્તા. જેટલી સંખ્યાનો તમને સરવાળો કીધો હોય એટલી સંખ્યા એનાથી એક વધારે ભાગ્યા 2 તો પ્રાકૃતિક સંખ્યા, એક ઓછી ભાગ્યા 2 તો પૂર્ણ સંખ્યાનો સરવાળો મળે. તમારે ક્રમિક બેકી સંખ્યા જોતી છે. દાખલા તરીકે 2 4 6 8 10. સમજો હું 3 જ લઉં. 2 4 અને 6 નો સરવાળો કરો. 4 ને 2 6, 6 ને 6 12. પણ એમને મળી જશે. સંખ્યા કેટલી છે? 3 ને એક વધારો 4 કરો ગુણાકાર 12 આવી ગયું. તા તો 3 હતી એટલે સહેલું પડ્યું. હું એમ કહું 30 અઘરું થઈ જાય ને? તો 30 ગુણ્યા 31 કેટલો જવાબ આવશે? 3 એકા 0, 3 એકા 3 ને 3 તેરી 9, 930 જવાબ આવી ગયો. કમ્પ્લીટ? એટલે ક્રમિક બેકી સંખ્યાનું સૂત્ર છે n × n+1. અને એવું જ ક્રમિક એકી સંખ્યા કીધું. તમને કીધું કે 1 3 અને 5 નો સરવાળો. તો આ તો નાની સંખ્યા છે, ઓછી છે. 5 ને 3 8, 8 ને 1 9. પણ એમનો મળે કેટલી સંખ્યા છે ટોટલ? 3.
તો જવાબ આવે છે n સ્ક્વેર. n એટલે જેટલી સંખ્યા કીધી હોય એનો વર્ગ કરવાનો. 3 નો વર્ગ કેટલો થાય? 9. 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. ક્લિયર? આવડશે? કમ્પ્લીટ? આ સૂત્ર છેલ્લે જોશું દાખલા ગણીએ ત્યારે. આટલા સુધીની થિયરી તમારી કમ્પ્લીટ રાખજો. પછી દાખલા શરૂ કરીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે તમને 1 થી 20 સુધીના વર્ગ બચ્ચા માટે, 1 થી 25 ઘડિયા મસ્ત મજાના, અને આટલા સૂત્રો એટલું આવડી જશે ને એટલે તમે ક્યાંય નહીં અટકો. ડન છે? કમ્પ્લીટ? મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ભૂલતા નહીં.